હરખી વરહે, ચિત્ર હરખી વરહે, પઠઠે સ્વાતિ સુધી એ હરખે હરખું વરે નીવડી દે ને આખું દિવાળી આવી જાય ને ત્યાં ખબર પડે કોણ મેવલાએ કેવી મજા કરાવી. કે ભાદરવામાં તાણીએ દે ને હેળવી નાખે. આહાડમાં જે આનંદ કરાવ્યો હોય એ ભાદરવામાં પછી ચિત્રા વરહે તો ધાને કૂતરા ન ખાય એવું છે. તો મેં નીવડે વખાણ મોતી દરિયા મોતી પાકે પણ એ નીવડે ને એરણે તળે ને પછી ખબર પડે હાંગો પાંગ ઉતરે છે કે નહીં. માનવી એ માણા પ્રથમ મળે ત્યાં તો બહુ સારો લાગે, પણ જેમ જેમ સમય જાતો જાય ને પછી ખબર પડે કે નીવડે. આ તો નીવડા પછી ખબર પડે. આપણે ન કે ફલાણો ભાઈ નીત નીકળો નહીં હતો જ આપણને ખબર મોડી પડી માં એ શું કરે. એ તો નીવડે હોય નીવડે. ગાભ ઉદરની માલિક શું છે એ તો નીવડે પછી ખબર પડે. દીકરો છે, દીકરી છે, નપુસંગ છે કે પછી જન્મે છે, જીવતું જન્મે છે, મૂવું જન્મે છે, એ તો નીવડ્યા પછી. ગોધો એટલે બળદિયો એ નીવડ્યા પછી ખબર પડે કેટલી ધર હાલે. નવાણ પાણીના નવાણ છે ને, હા પેલા તો આવ્યું હોય તે પાણી હરવાણીઓ ફૂટી હોય, પછી ઉનાળો આવે અથવા તો ઝાડવા પાણી ખેંચે ત્યાં કેટલું પાણી રહે, ઝાડવા પાણી મૂકી દે પછી એમાં કેટલી, અને એ બધું બાપા ટાણે ટાણે ખબર. મેં મોતી ને માનવી ગાભ ગોધો ને નવાણ એમ વહુ. હા નવા હવા આવ્યા તો નવ દી તો અમારા વહુ દેવા વહુ થવાય નહીં. તો ઘરમાં ભળી જાય છે કે નથી ભળતા, સૌને યારે મળે છે કે નથી મળતા, સ્વભાવ મેચ થાય કે નથી થતો. એમ વછેરા ઘોડીના વછેરા નાનું હોય તેને બહુ રૂપાળું હોય, મોટું થયા પછી કેવી હાલ હાલે છે. અને દીકરા એ ઝીણકા હોય તે તો બહુ ડાયા લાગતા હોય, તો મોટા થઈને દીપડા થાય. તો મેં મોતી માનવી ગાભ ગોધો ને નવાણ વહુ વછેરા અને દીકરા આ નવ નીવડે વખાણ. પેલા આના બહુ વખાણ ન કરવા, એને જરાક નીવડવા દેવા, થોડોક સમય જવા દેવા. મોરથી વખાણ ન કરવા નકર થૂકું ગળવું પડે. એટલે કવિ કહે છે આસા પાસા યગન જડ રે, આસા પાસા અગન જડ ઠક ઠાકર અને કુનાર બાપા એટા ન થાય આપણા, ઓલા સર્પ સાવજ અને સોનાર એતા ન થાય આપણા. બાપા હરો હાવજ અને સોનાર આટલા કોઈ દી આપણા ન થાય, 10 કોઈ દી પોતાનો ન થાય. 10 હા કોણ અદભુત શબ્દો કવિએ કીધા છે. આશા માણાને આયસા જાગે એ આયસા કોઈ દી પોતાની ન થાય, કોકની જ પૂરી થાય ને પૂરી થાય એ પૂરી તો પૂરી થાય કે ન થાય. પાહા ચોપાટ રમવાન પાહા છે એ કોઈ દી પોતાના ન થાય. એ બાર પડે એટલે બાર જ પડે એવું ન હોય. હા શકુની ના પડતા એમ કહેવાય છે, શકુની આંખના ડોરા ફેરવે ને એટલે એ પાહા ફરી જતા. અને એ જે તે વખતનું સાયન્સ છે, કારણ કે અટાણે સાયન્સ આવી ગયું છે. તમારો ચહેરો જોવે એટલે લોક ખુલી જાય, તમારો અંગૂઠો અડે એટલે લોક ખુલી જાય, તો મોબાઈલ તમારો ચહેરો જોવે એટલે લોક ખુલી જાય. તો એ વખતે હું સાયન્સ છે એવા કંઈક પાહા છે, શકુનીની આંખ પડે એટલે પાહા ફરી જાય, આમ કરે એટલે આમ ફરી જાય, આમ કરે એટલે આમ ફરે. એ જે તે વખતનું સાયન્સ ઘણું છે એવું મારું માનવું. પાહા કોઈ દી પોતાનો ન થાય. ત્રીજું અગ્નિ કોઈ દી પોતાનો ન થાય. જલ પાણી ભલે કાયમ ધુબાકા નદીમાં દેતા હોય, ઓચિંતાનો ખડકો આવે તાણી જાય. ઠગ પાંચમો ઠગ કોઈ દી પોતાનો ન થાય. હુતા હોય ને લઈ જાય ને ચોર કહેવાય.
ખૂતા હોય એને લઈ જાય એને ચોર કહેવાય. મારીને લઈ જાય એને લૂંટારો કહેવાય, એને ધાડપાડું કહેવાય, એને લૂંટારો કહેવાય. પણ જાગતા હોય ને આપણને છેતરીને લઈ જાય એને ઠગ કહેવાય. તો આસા પાસા અગન જલ ઠગ. ઠાકર એટલે રાજા. ઠાકર કોઈ જ્ઞાતિ નહીં, ઠાકર એટલે રાજા. રાજા કોઈનો મિત્ર થાય નહીં અને થવું ન જોઈએ એવી નીતિ કહે છે. અને કુનાર, કુલક્ષણ વાળી નાર, હા એ કોઈ દી પોતાની ન થાય. ઠગ ઠાકર ને કુનાર એતા ન થાય આપણા. સર્પ સાવદ અને સોનાર, હરફ કોઈ દી પોતાનું ન થાય, હાવદ કોઈ દી પોતાનું ન થાય અને હોની કોઈ દી પોતાનું ન થાય. એમ કવિ કહે છે. પછી અપવાદરૂપ એ વસ્તુ જુદી છે. પણ આ 10 કોઈ દી પોતાના ન થાય. અને કાચ કટોરો નૈન જલ મોતી દૂધ ને મન. પણ કાચ કટોરો નૈન જલ મોતી દૂધને ફાટા જોને નવ સંધે તમે લાખો કરો જતન, તમે લાખો કરો જતન, તમે લાખો કરો જતન. કાચ કટોરો, કાચનો કટોરો તૂટી જાય એટલે તૂટ્યો એને વારે ચોરી નાખ્યા પડે એ કોઈ દી પોતાનું ન થાય. હાથમાંથી પડેલો કાચનો કટોરો પછી કોઈ દી હંધાય નહીં. નૈન જલ, આંખમાંથી પાણી પડે એ પછી પાછું કોઈ દી હંધાતું નથી. એ અશક્ય છે. એ પાછું કોઈ દી હંધાતું. મોતી તૂટી જાય પછી ફેંકી દેવું પડે. એ મોતીમાં પાછો હાંધો હાલતો. કાચ કટોરો નૈન જલ મોતી દૂધ. દૂધ ફાટી જાય પછી કઢીમાંથી જાય એ નાખી દેવું પડે. મોતી દૂધ અને મન. એક વખત માણસનું મન તૂટી જાય, કોઈને ગારભેર દેવાઈ જાય અને એનું એક વખત મન ભાંગી જાય તો તે ઘીરે બોલાઈ આવીને એને તમે હાથા ઘીના સૂરમાના લાડવા ખવડાવો ને તો મારા બાપ આંટી પડી એ આંટી કોઈ દી પાછી થાય નહીં. મોતી દૂધ ને મન એતા ફાટ્યા નવ સંધે તમે લાખ કરો જતન કોટી ઉપાય કરો તો એટલા કોઈ દી હંધાતા નથી. પણ હવેનો જે દુવો છે ને બહુ મજાનો છે. કેટલીક વસ્તુ દેખાડાથી થાય પણ અમુક વસ્તુ દેખાડો ગમે એવો કરવા જાવ તો થાય નહીં, અથવા તો દેખાડાથી બની શકે જ નહીં. વાસ્તવિકતા જ હોવી જોઈએ. એમાં કપટ નો હાલે. એક દવાની અંદર 2 વસ્તુ બતાવી છે. શું કહે છે? પૂજા પાઠ દયા ધર્મ અતો દંભે થકી દેખાય. પૂજા પાઠ દયા જપ આ બધા દંભ થકી દેખાય. સત્ય ક્ષમા અને દાન અરે રે એ તો થાય નહીં કપટે કોઈ દી. સત્ય ક્ષમા અને દાન એ થાય ના કપટે. આટલી વાત તો ઢોંગથી થાય.
ધર્મ ઢોંગથી થાય, ધોતિયું પહેરાય, તિલના ટપકા થાય, માળાયું આવે, હા નોખ રીતના પારા પહેરાય, વીટીયું માળાયું એ બધું થાય, એ ઢોંગથી થાય પૂજા. હા પૂજાની મજા આવે. કોઈ જોનારું ન હોય ને તો ભગવાન જોકો ઉતાર તમે ઘડીક વારમાં કરી લઈએ. જો બે ચાર જણા જોનારા હોય ને તો પૂજા ધીરે ધીરે હાલે, આમથી આમ જાય ને આમથી આમ જાય. હા એ પાછો એ જોનારા ઉપર આધાર રાખે. હા એ દંભથી થઈ શકે, પૂજા પાઠે દમથી થઈ શકે, ટીલા ટપકાઈ દમથી થઈ શકે, ધ્યાન છે એ દમથી થઈ શકે. બેહાય ધ્યાન ધરે, હા ભાઈ ધ્યાન ધરે છે, કેનું ધરે ભગવાન જાણે, પણ ભાઈ ધ્યાન ધરે છે. જપ હાથની માલિકર માળા હોય, આપણને થાય કે જપ જપે છે, પણ આમ ગણતો હોય ન ગણતો હોય ભગવાન જાણે શું ગણે, આમાં આમ કહેતો હોય રામ જાણે આમાં આમાં. હા કોઈ હાથે રીતે રામ 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 કરતા છે, કોઈ અંતરના ભાવથી શિવ 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 કરતું હોય છે, અને કોઈ કોઈને પાસે ઉઘરાણી કરતો હોય છે. શું થયું, શું થયું, શું કર્યું કે ન કર્યું, આપણું કામ પતાવ્યું કે ન પતાવ્યું. તો કોઈ જગતને છેતરવા માટે થઈને ભાઈક પારા પારો આવ્યો, વાહિલાનો વારો આવ્યો, ભાઈક પારા પારો આવ્યો, વાહિલાનો વારો આવ્યો, ભાઈક પારા પારો આવ્યો, વાહિલાનો વારો આવ્યો, એમ કેટલા છે. પણ આ બધું કપટ દમથી થઈ શકે, દમથી ન થઈ શકે એવા કેટલા કે સત્ય, ક્ષમા અને દાન, આ ત્રણ વસ્તુ દમથી નથી થતી. સત્ય બોલવું પડે, સત્ય જીવવું પડે, સત્યને પ્રાપ્ત, કારણ કે સત્ય સુંદર છે, સત્ય શિવ છે. સત્ય કપટથી થતું નથી. કોઈને ક્ષમા આપવી હોય ને તે કપટથી ન અપાય, એક ક્ષમા આપવી જ પડે. અને દાન, દાન દેવું હોય ને તો એ દેવું જ પડે. એમાં કપટ. તો આ બધા કપટથી થાય, આટલા બધા કપટથી ન થાય. એમ કવિ કે છે કે 9 જણા કોઈ દી પોતાના ન થાય, અથવા તો 9 વસ્તુ કોઈની પોતાની ન થાય, અને પોતાના માનવા જ નહીં. એ 9 કોણ? નદી નારી અને વેપારી જ રે. આ નદી નારી અને વેપારી, તરધારા અને તોરી, એતા ન થાય આપણા. બોલો નીત રે સાવજને ભોરી, એતા ન થાય આપણા. એ સુમ સાવજને ભોરી. 8 કોઈ દી પોતાનો થાય, 9 નહીં, માફ કરજો, 8 કોઈ દી પોતાનો ન થાય. નદી કોઈ દી પોતાની ન થાય. નીતિ નારી, હલકી સ્ત્રી, ધાર નારી, એ કોઈ દી પોતાની થાય. વેપારી કોઈ દી પોતાના ન થાય. તો હેતા હતા દેતા હોય ને હેતા હતા લેતા હોય ત્યાં સુધી મજા હોય. હા એ પોતાના ન થાય. તરધારા, તલવાર, કાયમ ખંભે લટકાડીને ફરતો, પણ બીજો મૂઠ પકડીને હોય ઝાટકીને દે એટલે ભોંડી ભૂઈ નાખે, એ ફૂલ ધારે ઉતરી જાય. તલવાર કોઈ દી પોતાની ન થાય. તોરી, ઘોડી, એ અહવાર બેઠો હોય ત્યાં સુધી અહવાર ને બીજો બેહીને રેવાલી એડી મારે રેવાલી ઉપડી જાય, પોતાનું ન થાય. તરધારા તોરી, એતા ન થાય આપણા. સુંફ, સાવધ અને ભોરિંગ કેતા હરફ. લોભિયો કોઈ દી પોતાનો ન થાય. એ હગા બાપનો ન થાય, આપણો ક્યાં થાય? હગા ભાઈનો ન થાય, આપણો ક્યાંથી થાય? સ્વાર્થ મનાણું જેને સ્વાર્થમાં ભાણું, સ્વાર્થ મનાણું ઘેરાણું, ઓળખાણું એને શું કરે? લોભીઓ એ કોઈ દી પોતાનું ન થાય. સાવધ એ કોઈ દી પોતાનું ન થાય. અને દૂધ પાઈને ઉદેરો તો હરફ કોઈ દી પોતાનું ન થાય.
આટલા કોઈ દી પોતાના ન થાય. પણ કવિ એમ કે છે કે આટલા છે ને એ અતિ ચપળ છે. અતિ ચપળ એટલે તરત છટકી જાય. ચપળ કે નહીં કે તરત છટકી જાય. એવા કોણ કોણ? મન, મધુકર, મદન, મેઘ, માનુની, મરકટ અને મરુત. મન, મધુકર, મદન, મેઘ, માનુની, મરકટ અને મરુત. મધમાયા અને માછલું બહુ ચપળ બહુ. મધમાયા ને માછલું ઈ તો ચપળ હતી બહુ. આટલા મ એ કાર્ય આ વર્ણાનું પ્રાસ છે. આટલા મ એટલા બધા ચપળ હોય કે છટકતા સરકતા જરાય વાર ન લાગે. મન, હા, અતિ ચપળ. હા, એ ગાયના શિંગડા માથે રાઈનો દાણો ટકે એટલી ઘડી નો રહીએ. ત્યાં તો ગદનું ફરી ગયું હોય. મન, મધુકર, ભમરો અહીંથી વાંથી વાં ગુંજારા કરતો હોય. મન, મધુકર, મદન, મદન એટલે કામ. હા, એ તરત છટકનારો, છટકી જાય. મન, મધુકર, મદન, મેઘ. ઘટાટો વાદળા સવાળાવીને આપણે આગળ તૂટી પડશે, પણ હળું કરી કઈ ગિરનાર વટી જાય એ ખબર ન પડે. મન, મધુકર, મદન, મેઘ, મરકટ, વેન્દ્રું અતિ તપડ હોય. એમ ઠેકડા મેરે જ રાખે. એ મરકટ ઋતિ કોઈ એક ઠેકાણ નો રહીએ. માનુની, હા, ચપળ સ્ત્રી તેની આંખો સકર વખત થતી હોય. હા, એ કઈ છટકી જાય, ક્યાંથી છટકી જાય, કેમ છટકી જાય. હા, એ કોઈ દી પોતાનું ન થાય. મરુત, પવન. હા, પણ ઠેકા, હા, પવન ઠેકા ઠેકનો વાયો તો પડી ગયો હોય. હે તો એ ઝોકો આવ્યો ન આવ્યો ત્યાં તો પડી ગયો હોય. એ મદ, અભિમાન, કંઈક એનું ઉતરી જાય, કાંઈ નક્કી નહીં. અને માછલું, હા, એટલું ચપળ હોય ને કે તમે આમાં પાણીમાં જરાક આમાં આંગળી ડબડે તો ક્યાં નીકળી ગયું. અતિ ચપળ હોય. આટલા ચપળ. હવેનો જે દુઓ છે છેલ્લો બહુ મજાની વાત છે. કટ તિલંગ નક્ષત્ર ના ભરે કટ તિલંગ નક્ષત્ર ના કટ તિલંગ નક્ષત્ર ના ડોલત ના તૂફાન. બોલો ડોલત શરાબી કહાં ગિરે એવો જાનત ભગવાન. દોલત શરાબી કહાં ગિરે એવો જાનત આટલા ક્યાં જઈને પડે, આ શિયાળ ક્યાં જઈને ઉલરીને પડે એ કે એક ભગવાન જાણે. કોણ? કટ તિલંગ, કપાયેલો પતંગ. દોર કપાય અને પછી પતંગ ભાગે પવન વેગે. એ પતંગ ક્યાં જઈને પડે એ એક ભગવાન જાણે. એ નક્કી ન કરી શકો પતંગ અહીંયા જ પડશે. નક્ષત્ર નભ, આકાશની માલિકોથી ખરેલું નક્ષત્ર, એ ક્યાં જઈને પડે એની કોઈને ખબર ન પડે. સાહિલ નાવ તુફાન, દરિયાના મોજાના તોફાને ચડેલું નાવલું એ ક્યાં દેશને કાંઠે જઈને નીકળે એની કોઈને ખબર ન પડે.
અને ડોલત શરાબી ફૂલ પી ગયો હોય ને પછી જે ટાટી એક બેકી રમતા જતા હોય, પછી ક્યાં જઈને પડશે ને ભગવાનને ખબર. ગટરમાં પડશે, ચોકમાં પડશે, હાંડડા માથે પડશે કે કોઈ માણસ માથે પડશે. હા, હું મારી નજરનો જોડે દાખલો કહું, આ જોક્સ નથી. હા, હું એક ચોકની માલિક ઊભો તો એક વખતે તો હાલીને જતા બાપતે આપણી પાસે કે હતું નહીં, વાહન હતા નહીં, હાલીને જતો હતો ને એમાં પોરો ખાવા ઊભો રહ્યો. એમાં એક પી ગયો હતો અને લડથડી લેતો હતો. એની પાસે સાયકલ હતી અને લડથડી લેતો આવતો હતો. એમાં મારી બાજુમાં એક ભાઈ ઊભા હતા ને એને મેં કીધું કે આ ભલે પી ગયો, ભલે લડથડીઓ ખાય, પણ ઓલો હાંઢળા ઢારો ન જાય ને તો સારું. ત્યાં ખૂટ્યો એક બેઠો હતો, એમની કોઈ ન જાય ને તો પડખેથી તરી નીકળી જાય ને તો સારું. પણ એના ભાઈ ગઈ છે ને જબરા, તે ડોલતો સાયકલ હોતો હાંઢળા માથે જ પડ્યો. અને હાંઢળા એ માથું ઉલાર્યું તે અહીંયા સાયકલ ને ઓલી વંડીએ ઈ ડોલત શરાબી કહા ગિરે वो जानत ભગવાન પણ માન મર્યા. એનો એક પ્રસંગ મારે આપને કહેવો છે. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે ભગવાન શિવજીનો અનન્ય ભક્તની એની શું તાકાત, એનો એક નાનકડો પ્રસંગ પૂર્વકાળની અંદર પૌરાણિક પ્રસંગ છે. આ દસારણ નામના દેશની અંદર એક વજ્રબાહુ નામનો રાજા હતો. આ વજ્રબાહુ રાજાને રૂપપતિ સુંદર નારી અને દેવના ચક્ર જેવો દીકરો, પણ કાળ કર્મ ગત એક અનન્ય છે. કાળ અને કર્મની ગતિ કંઈક એવી છે જેને હારા હારા જાણકારો પણ જાણી શક્યા નથી. એ કોઈ કર્મની ગતિએ રાણીને અને રાણી પાસે પુત્રને રોગ થયો, ચામડીનો, શરીરનો, જેને આપણે અત્યારે રક્તપિત્ત કહીએ. આવો ધીમો 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 રોગ વૈકરો. આ તો રાજા હતા અને એને ત્યાં ઔષધિઓની તાણી ન હોય, એને ત્યાં પણ એક હૃદયની માલિક એવો ભય પેસી ગયો કે આને હાજા થતા થતા તો વાર લાગશે અને કદાચ ને આની એકાદી માયખ ઉડીને જો શરીર ઉપર બેસીએ. રાજાની મતીની માલિકર એક ભ્રમ ઉત્પન્ન થયો. કર્મે કયો, ભાગ્ય કયો, પણ એની ઔષધિ સેવા શુશ્રુષા કરવાને બદલે રાજાએ ટૂંકો માર્ગ લીધો અને પોતાના માણસો દ્વારા એ મા અને દીકરાને રથ જોડી અને જંગલની માલિકો મૂકી આવવાનો આદેશ દઈ દીધો. અને ટૂંકમાં રાજના માણસો છે એ બાઈને, રાણીને, પુત્રને, એ માતા પિતા બંને રોગિષ્ઠ, અને આ બંને રોગિષ્ઠને લઈ અને રાજાનો રથ એના માણસો, સૈનિકો ભયંકર અઘોર જંગલની માલિકર મૂકી આવ્યા કે કોઈ વન્ય પ્રાણી આને ખાઈ જાય, જેથી આ રોગ ફેલાય નહીં. બાઈના કર્મે કયો, રાજાને કોઈ કાન બંભરણી કરી હોય ને કયો, કારણ દેવ હોય તે. પણ મા દીકરો બે વિચાર કરે છે કે કોઈ જંગલી પ્રાણી આવી અને ખાઈ જાય તો સારું. ભાગ છે ને મિત્રો, જંગલી પ્રાણી આવતા નથી. ભૂખથી વ્યાકુળ થયેલા એક વખતની મહારાણી, એક વખતનો રાજકુમાર જંગલની માલિકોથી ધીમા 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 બહાર નીકળ્યા છે. એક નગરના દરવાજાની માલિકો આવે છે. એ વખતે એ નગરના શેઠની એક દાસી આ મા દીકરાને જોઈ જાય છે.
આ મા દીકરાની દાસી જોઈ જાય છે અને દાસીના જોયા પછી મા દીકરાએ ઈશારો કર્યો છે. બોલવાની તાકાત રહી નથી, અમારે ખાવું છે એટલી કહેવાની તાકાત નથી રહી. ઈશારો કર્યો છે એટલે દાસી એને પોતાના ઘરે લઈ ગઈ છે. રાણીએ કીધું છે, બેન અમે રક્તપિત્યા થઈ, તું અમારાથી દૂર રહી જાય. છતાં દયાળુ દાસીએ એને ઘરની અંદર આશરો આપ્યો અને એને ભોજન કરાવ્યું છે. એ નગર શેઠના જાણીતા વૈદ્યની પાસે એ દાસી ગઈ છે. છે તો એક નગર શેઠની દાસી, પણ હૃદયની માલિકો કંઈક એવો દયાનો સાગર વહે છે કે જે રાજાના હૃદયમાં વહવો જોઈએ એ ન વહ્યો. કોઈ પૂર્વજન્મના લેણ દેણી છે આત્માઓના કે આજે અહીં પાછા ભેળા થયા અને એ ઔષધિ લઈ આવી છે. મા દીકરાને ઔષધિ ખવડાવે અને દાસી છે એ વળી શેઠનું ઘરકામ કરવા માટે થઈને જાય. એમાંથી જે કાંઈ એને મળે, શેઠને ત્યાં જે કાંઈ રાંધું ચીંધું હોય એમાંથી વધુ ઘટું લઈ આવે અને આ બાઈ છે એ આ રગત પિત્યાઓને ખવડાવે. કબ હુક બાગ હાથ બાજે તે નગારે સાધ કબ હુક પાઉં પ્યાદે શિર બોધ સહી. એક દેવો સમય હોય કે હાથીની અંબાડી માથે બેહાડ્યા હોય અને એ જગત આખું વાહ વાહ કરતું હોય અને એક દે આવો સમય આવી જાય કે શેઠને ત્યાંથી આવેલું માગ્યું, દાસીએ માગેલું અને એ ઝૂંપડાની માલિકો રહી અને ખાવું પડે. કાળ અને કર્મની ગતિ અતિ ગહન છે મિત્રો. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસુ કરે એ તાસુ ફલ ચાખા. એમાં ધીમો 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 આ છોકરો મોટો થયો છે. ઋષભ નામનો એક શિવ ભક્ત, ભગવાન ભોળાનાથનો અનન્ય ઉપાસક, સતત જે ભગવાન શિવનું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયના જાપ જપતો હોય, જેના રૂવાડાની માલિકોથી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયના જે જાપ નીકળતા હોય, એવો એક ઋષભ નામનો શિવ ભક્ત એક દિવસ આ નગરની માલિકો પ્રવેશ કરે છે. ત્યાં અહીંયા એવું બન્યું કે છોકરો થોડોક મોટો થયો, પણ એટલી જ એની ઉંમર કદાચ ને હશે અને એ બાળકને ઓચિંતાનો ફળિયાની માલિક પર સર્પદંશ થયો અને આ રાણીનો જે પુત્ર હતો, રાજકુમાર હતો, એ મૃત્યુને આધીન થઈ ગયો. એક મા એક જનેતા છે, એ બાળકના મરદાની પાસે બેસી અને વિલાપ કરે છે, રુદન કરે છે. અને આ ઋષભ નામના શિવ ભક્તને ત્યાંથી નીકળવું, એના કાને એક કરુણા ભેરો અવાજ પીડ્યો છે. આવે એને કીધું છે કે બેટા કેમ એટલું આક્રંદ કરે? મારો પુત્ર મરી, મારા પતિએ મારો ત્યાગ કર્યો, શરીર મને સાથ દેતું નથી, હું રોગિષ્ઠ છું, શું જીવીને કરું? સંત કહે છે, દીકરી, પુત્ર હોવું અને માતા હોવું એ તો પૂર્વજન્મના કર્મોને આધીન લેણદેણના સંબંધે આ બધું બેટા આવે છે. અને પુત્રનું ન હોવું એ પણ પૂર્વજન્મને આધીન જ હોય છે. તારા એની હારેના લેણદેણ સંબંધો બધા પૂરા થયા છે, એટલે હવે મરદાને જાદી ઘડી હાંચવવાનું છોડી દે અને એની અંત્યેષ્ટિ ક્રિયા કરી નાખ. ત્યારે રાણી કહે છે કે એકલા દીકરાની નહીં, હું મારી પણ આગ ભેરી લગાડી લઈશ. મા દીકરો બંને ભેળા એક ચિતાની માલિક બળી મરશું. સંત સમજાવે છે
ત્યારે સ્ત્રીએ કીધું, પતિએ ત્યાગ કર્યો, શરીર સાથ નથી દેતું, એકમાત્ર આધાર મારો પુત્ર હતો, એ મરણને વશ થયો, હવે જગતમાં જીવીને શું કરું? સંતનું હૃદય છે એ દ્રવી ગયું છે. જોડીની માલિકોર ભગવાન ભોળાનાથની સેવા કરવા માટે થઈ અને જે જાતો, અને એમાં જે એ સંત, એ શિવ ભક્ત જે ભભૂત રાખતો, એ ભભૂત જોડીની માલિકોરથી કાઢી છે. પેલી દાસીની પાસે એણે જળ મગાવ્યું છે, એ જળનો લોટો લઈ આવી છે, એ જળના લોટાની માલિકોની ભભૂત નાખી અને છોકરાના મુખની માલિકોર જળ રેડ્યું. અભિમંત્રિત કરેલું એ જળ જેવું બાળકના મુખની માલિકોર ગયું, એવા વિધિના લેખ મીંડા ફરવા. શિવ ભક્તની આશીષથી બાળકના શરીરની માલિકોર જીવનો સંચાર થયો અને થોડી વારમાં તો એ બાળક સજીવન થયો. અને ત્યારે એ બાળકે એટલું કીધું, મહાત્મા, અતિશય રોગથી પીડાતો હતો, આમાં મને સજીવન કરી અને ફરીવાર મને રોગને આધીન કર્યો. ત્યારે વરી પાછી મહાત્માના હૃદયની માલિકોરે કરુણાનો સાગર વહ્યો. જોડીમાંથી ભભૂતિ કાઢી બાળકના શરીરની માથે ચોપડી, એ જ ભભૂતિ પેલી રાણીને આપી. રાણીના શરીરની માથે એ ભભૂતિનો લેપ કર્યો અને ઘડીના છઠ્ઠા ભાગની માલિકો તો મદોમદ હાથીના ગળાની માલિકોથી જેમ પુષ્પની માળા ખરીદાય અને કાળોતરા માથેથી જેમ કાચડી ઉતરી જાય, એમ શિવ ભક્તના ભક્તિના પ્રતાપે આ મા દીકરાના શરીરમાંથી એ કોઢના એ રગતપિત્તના જે ભીંગડા હતા એ ખરી અને ધરતી માથે પડી ગયા અને બંનેની કંચન વર્ણી કાયા થઈ. સંતે ત્યાંથી વિદાય લઈ લીધી. હવે દાસી ખૂબ ખુશ થઈ ગઈ, પોતાના શેઠને બધી હકીકતની વાત કરી. એટલે શેઠે એ બાઈને અને દીકરાને પોતાને ત્યાં આશરો આપ્યો. શેઠનો દીકરો અને આ બાઈનો દીકરો આ બંને ભેરા ભેરા મોટા થવા માંડી ગયા. આ રાણીના દીકરાનું નામ ભદ્રાયું અને શેઠના દીકરાનું નામ સુનૈય. આ બે સુનૈ અને ભદ્રાયું 16 વર્ષની ઉંમરે આવી અને ઉભા રહી ગયા. ત્યારે ફરીવાર ફરતા 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 પેલા શિવ ભક્તો મહાત્મા વૃષભ એ નગરની અંદર પધાર્યા છે. આ બંને જ રાજકુમારોએ અને આ શેઠના દીકરાએ જોયા છે અને હળી કાઢી અને મહારાજના ચરણની માલિક જેમ લાકડી પડે એમ પડી ગયા છે. પોતાના આવાસે તેડી આવ્યા છે, અડધી આપી અને સુંદર રીતે રાણીએ શેઠના બધા પરિવારે આ શિવ ભક્તનું સન્માન કર્યું છે. અને ત્યારે શિવ ભક્તે કીધું છે કે હે રાજકુમાર, તારા પિતાનું રાજ્ય નષ્ટ થઈ ચૂક્યું છે. તારા પિતાના રાજ્ય ઉપર પાડોશી રાજ્યોએ ચડાઈ કરી છે. આજે જંગલની માલિકો નીકળી ગયા છે. જેમ તમને જંગલમાં તરી દીધા હતા અને તમે જે જંગલના દુઃખો ભોગવા, એ જ રીતે તારો પિતા અને બીજી રાણીઓ છે આ જંગલના દુઃખને ભોગવી રહ્યા છે. પણ હે પુત્ર, એ દુઃખ ભોગવતા ભોગવતા એના પણ પાપિષ્ટ કર્મો હવે પૂરા થવાને આરે છે અને ફરીવાર પુણ્ય ઉદિત થવાને આરે છે. સાહેબ, આખું આ વિશ્વ છે ને એ આ કર્મ અને ધર્મની બે પૈડા માથે જ હાલ્યું જાય છે. ચડતી પડતી, સુખ દુઃખ, લાભ હાનિ, દહ અબધ, આ જે કર્મો ઉદિત થાય, જે કર્મો આવે હામાં એના ફળ આવે એ ભોગવી લે, ભોગવાઈ જાય, વળી બીજા ઉદિત થાય, ભોગવાઈ જાય. આ સૃષ્ટિનો ક્રમ છે. એટલે તુલસીદાસજી મહાત્માએ કીધું છે
કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, અને જો જસુ કરહિતા સુફલ ચાખા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસુ કરહિતા સુફલ ચાખા. કર્મને પ્રધાન માની અને હાલનારો જગતના પટમાંથી ક્યારેય દુઃખી થતો નથી, કારણ કે એનો વિવેક જાગૃત થઈ ગયો છે. અહીં સુખ આવે તો બહુ છકી ન જાવું, માની લેવાનું એટલા પુણ્ય ભોગવાઈ જાહે. દુઃખ આવે તો દુઃખી ન થવું, માની લેવું કે એટલા પાપ ધોવાઈ જાહે. એમાં ઋષભના આમના શિવ ભક્ત કહે છે કે હે રાજકુમાર, તારા પિતાના જે કંઈ પૂર્વના પાપ ઉદિત થયા હતા એ અટાણે દુઃખ ભોગવીને એના પાપી નષ્ટ થઈ ગયા છે, અને ફરીવાર એના પુણ્ય ઉદિત થવાને આરે છે. માટે હું તને ભગવાન શિવજીના નામનું એક કવચ આપું છું, એક મંત્ર આપું છું. અભિમંત્રિત કરેલી ભભૂતથી એમને શિવજીનો મંત્ર આપ્યો, એનું કવચ આપ્યું, એક શ્વેત શંખ આપ્યો, એક ખડગ નામ તલવાર આપી. આ શંખનો ધ્વનિ જ્યાં સુધી દુશ્મનો સાંભળશે ત્યાં સુધી એના ગાત્રો શિથિલ થઈ જાહે, એ અંદરથી ભાંગી જાહે, અને આ ખડગ દેખશે ત્યારે એનું તેજ હણાઈ જાહે, અને તું તારા બાપના રાજ્યને ફરીવાર પ્રાપ્ત કરે. રાણી ખૂબ રાજી થયા, પુત્રને આશીર્વાદ દીધા, અને પુત્ર છે એ ખડગ શંખ ભગવાન શિવજીનું ચડાવેલું કવચ મંત્ર લઈ અને પોતાના રાજ્યની સરહદની માલિકો જાય છે. મિત્ર રાજાઓને પાસે જઈને એકત્રિત કરી અને પોતાની જે રાજધાની દુશ્મનોએ પડાવી લીધી હતી એની માથે ચડાઈ કરે છે. ટૂંકમાં યુદ્ધ ખેલે છે. યુદ્ધની માલિકો શિવ ભક્તના આશીષથી, એના ખડગના તેજથી, એના શંખના નાદથી દુશ્મનો પરાજિત થાય છે, અને પોતે પોતાના બાપનું રાજ્ય પાછું પ્રાપ્ત કરે છે. એ જંગલની માલિકો ભાગી ગયેલા રાજાને ગોતી આવે છે, અને સ્વાગત ખૂબ સુંદર કરી. જેને પૂર્વે કાંઈ બન્યું જ નહોતું, બાપે ત્યાગ જ નહોતો કર્યો, કે કાંઈ બન્યું જ નથી, એવા વર્તનથી રાણી અને પુત્ર બંને રાજાને મળે છે. પણ રાજા અતિશય શરમાઈ છે. ઓહો, સંસારની સ્વાર્થતા જોઈ મેં તમારો ત્યાગ કર્યો. પુત્રને મળી, રાણીને મળી, અને રાજાએ હાથ જોડીને એટલું કીધું કે હવે આખી જિંદગી તમારાથી શર્મિષ્ઠ થઈ અને રહી ન શકું.